નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ગુજરાતી માધ્યમની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 15 અન્ન સ્ત્રોતોમાં અભ્યાસ કરતા હતા। આ અન્ન સ્ત્રોતોના સુધારણાની અંદર આપણે છેલ્લે પેજ નંબર 205 ઉપર પહોંચ્યા હતા અને ટોપિક છે 15.1.2 એટલે કે પાક ઉત્પાદન પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન પ્રબંધન એટલે વ્યવસ્થાપન એટલે સુધી આપણે પહોંચ્યા હતા। અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે। આપણને ખ્યાલ છે ઘણા ખેડૂતો નાના વર્ગના છે એટલે કે એમની પાસે ઓછી જમીન છે, ઘણા ખેડૂતો વધુ જમીનવાળા છે એટલે કીધું છે કે નાના ખેતરોથી લઈને મોટા ખેતરો સુધી દરેકની અંદર ભારતની અંદર આ ખેતી થાય છે। એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ એટલે કે જમીન, ધન એટલે કે નાણાં, પૈસા, સૂચનાઓ અને તકનીકોની પ્રાપ્તતા ઓછી અથવા વધારે હોય છે। જુદી જુદી ટેકનિક, જુદી જુદી સલાહ સૂચનો એટલે કે માહિતીઓ ઘણા ખેડૂતો પાસે ઓછી હોય છે, ઘણા ખેડૂતો પાસે વધુ હોય છે। જનરલી આપણને ખ્યાલ છે તેમ આપણા ગામની અંદર અથવા નગરની અંદર પણ જોઈ શકશો જે ખેડૂત પાસે વધારે જમીન હશે તો એ પોતે વધારે પડતી સલાહ સૂચનો મેળવતો રહેતો હશે, સાથે સાથે એની પાસે નાણાકીય રીતે જુદી જુદી ટેકનિક વાપરવાની પદ્ધતિ અને ટેકનિકના સાધનો પણ એની પાસે હશે। ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે। શું તો કે ધન અને આર્થિક પરિસ્થિતિ, પોતાની પાસે પૈસા હોય તો જ નવી નવી ટેકનિકો યુઝ કરી શકશે, કેમ કે એની માટે એના પાસે સાધનોની જરૂરિયાત છે, બરાબર છે। એટલા માટે ધન અને આર્થિક પરિસ્થિતિ ખેડૂતને પ્રણાલિકાઓ અને તકનીકોને વાપરવા માટે ભૂમિકા ભજવે છે। યોગદાન વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે। તમે કેટલું યોગદાન આપો છો, ખેતી માટે કેવી પદ્ધતિઓ વાપરો છો, એના માટે શું ઇનપુટ આપો છો કે જેથી કરીને તમને સારો એવો પાક મળે અને સારું એવું આઉટપુટ મળે, એટલે કેટલું યોગદાન આપો છો તે વધુ રોકાણ તમે આર્થિક દ્રષ્ટિએ કેટલા નાણાં જુદી જુદી વસ્તુઓના આધારે, કોઈ સાધનોને આધારે, ખાતરો છે, સારું બિયારણ છે, પાણીની સગવડ છે, આવી જુદી જુદી રીતે તમે કેટલું રોકાણ કરો છો। પાક ઉત્પાદન તો જેથી કરીને પાક સારું ઉત્પાદન મેળવી શકાય, આ ત્રણેય વચ્ચે સહસંબંધ છે, ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે। બહુ જ સરસ લાઈન છે સમજવા જેવી કે યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે। આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓને નિર્ધારણ કરે છે। કેવું એ પોતે ઇનપુટ આપે છે કે જેથી કરીને એને આઉટપુટ સારું મળે, સારો એવો પાક મળે, એ અહીંયા સમજાવે છે। એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે। ઉત્પાદન પ્રણાલીઓ જુદી જુદી ટેકનિક, પાક ઉત્પાદન મેળવવા માટે જુદી જુદી ટેકનિકનો ઉપયોગ કરવો પડે। રોકાણ વગર ઉત્પાદન, જુઓ ઓછું રોકાણ, રોકાણ વગરનું ઉત્પાદન અને વધુ રોકાણ, આ ત્રણ પ્રણાલીઓ સમાવેશ છે। આ જનરલી આ ત્રણ પ્રણાલીઓ આર્થિક દ્રષ્ટિએ આપણને સમજાવી છે કે ઓછું રોકાણ, વધુ રોકાણ અને રોકાણ વગર, આ ત્રણ રીતે તમે ઉત્પાદન મેળવી શકો। ઘણા ખેડૂતો એવું વિચારતા હોય કે આપણે આર્થિક રીતે ઓછા પૈસા ખર્ચીને પાક મેળવીએ, ઘણા લોકો એવું વિચારતા હોય કે વધુ રીતે તમે ખર્ચો કરશો તો સારી રીતે આપણને વધુ ઉત્પાદન મળશે, અને ઘણા લોકો ઓછું ઉત્પાદન કરતા હોય। તો આવી ત્રણ પ્રણાલિકા છે, વધુ ઉત્પાદન, વધુ રોકાણ, ઓછું રોકાણ અને રોકાણ વગર। એની અંદર પહેલો પોઈન્ટ જોઈએ આપણે પોષક તત્વોનું પ્રબંધન। પોષક તત્વો, પાક માટે જે પોષણ જરૂરી છે એ પોષણની કેવી રીતે આપણે વ્યવસ્થા કરીએ છીએ, કેવું પ્રબંધન કરીએ છીએ, એના વિશે આપણે સૌપ્રથમ સમજીએ કે જેવી રીતે આપણને વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા છે, તેવી જ રીતે વનસ્પતિને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા છે। જે મનુષ્યની વૃદ્ધિ થાય, વિકાસ થાય, એ તંદુરસ્ત રહે એના માટે આપણે ખોરાક લઈએ છીએ, સારો એવો પોષક તત્વો યુક્ત
વિટામિન છે, ખનિજ ક્ષાર છે, જુદા જુદા પોષક તત્વો આપણા શરીરને એવા મળી રહે, એવી રીતે વનસ્પતિની અંદર પણ પોષક તત્વ એ જરૂરિયાત છે. વનસ્પતિઓને પોષક પદાર્થો હવા, પાણી અને ભૂમિમાંથી મળે છે. કઈ જગ્યાએથી મળે છે? તો કે હવા, પાણી અને જમીન, આ ત્રણ જગ્યાએથી પોષક તત્વો મળે છે. આપણને પણ આ જગ્યાએથી પોષક તત્વો મળે છે. આપણે જમીનમાંથી ઉગાડેલી શાકભાજી, અનાજ, કઠોળ કે પછી ગાયના દૂધમાંથી દૂધ સંપૂર્ણ આહાર છે, એવી રીતે પોષણ મેળવીએ છીએ. ઘણા લોકો માંસાહારી છે, એ લોકો માંસ ખાઈને પોતે પોષણ મેળવે છે કે શરીરને વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રાખે છે. તો આવી રીતે વનસ્પતિ પણ હવા, પાણી અને જમીનમાંથી પોષક તત્વો મેળવે છે. હવામાંથી કાર્બન અને ઓક્સિજન, જુઓ કયા પોષક તત્વો ક્યાંથી મેળવે છે, બહુ સરસ સમજવા જેવું છે કે હવામાંથી કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન, તેમજ બાકીના 13 પોષક તત્વો ભૂમિમાંથી મેળવે છે. હવામાંથી મેળવે છે કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન, બાકીના 13 પોષક તત્વો એ જમીન કહેતા કે ભૂમિમાંથી મેળવે છે. આ 13 પોષક તત્વોમાંથી 6 ની માત્રા વધારે જ હોય છે. શું હોય છે? 6 એ વધુ પ્રમાણમાં હોય છે, એટલે એને બૃહદ પોષક તત્વો કહેતા કે ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે. શબ્દ જોજો, બૃહદ અથવા ગુરુ પોષક તત્વો કે જેની માત્રા વધુ છે એ 6 છે. કેટલા પોષક તત્વો? 6 એની સંખ્યા છે. બાકીના 7 પોષક તત્વો, 13 માંથી 6 ગુરુ પોષક તત્વો, તો બાકીના કેટલા રહ્યા? 7. તો આ 7 એ જરૂરિયાતના ઓછા પ્રમાણમાં હોય છે, એટલા માટે તેઓને લઘુ પોષક તત્વો અથવા સૂક્ષ્મ પોષક તત્વો કહેવામાં આવે છે. લઘુ એટલે ઓછા, નાના એવા 7 પોષક તત્વો વનસ્પતિને જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, એના પછીના પેજ પર 206 નંબરના પેજ પર એક કોષ્ટક તરીકે તમને હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થતા પોષક તત્વોના નામ સમજાવ્યા છે. તમે જો હવામાંથી, પાણીમાંથી અને ભૂમિમાંથી કયા પોષક તત્વો મળે છે એ આપણને અહીંયા સમજાવ્યું છે. આ પોષક તત્વોની ઉણપને કારણે, ઉણપ એટલે ઓછું હોય, ઓછા પ્રમાણમાં આપણને મળે, તો આ પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓની દેહધાર્મિક પ્રક્રિયાઓ, જે શરીરને જે ચાલવા માટે જે પ્રક્રિયાઓ થાય છે, આપણું શરીર જે ક્રિયાઓથી ચાલતું હોય એને દેહધાર્મિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. એવું મનુષ્ય એકલા માટે નથી, આવું વનસ્પતિ માટે પણ છે. તો એવી દેહધાર્મિક પ્રક્રિયાઓ સહિત પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિઓ પ્રત્યે પણ તે અસર પડે છે. જો આ પોષક તત્વો તમને ઓછા પ્રમાણમાં મળે અથવા ના મળતા હોય તો આપણા શરીરની અંદર અને વનસ્પતિઓની અંદર પણ આની અસર પડે છે. વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં આ પોષક તત્વોને ભેળવવામાં આવશ્યક છે. જુઓ, પોષક તત્વો ક્યાંથી મળી રહે તો આપણને બે રીત સમજાવી. એક, છાણિયું ખાતર. પહેલા કોને ઇમ્પોર્ટન્સ આપ્યો છે? છાણિયું ખાતર પહેલા જરૂરી છે, અને જો કદાચ એ આપણને ન મળે તો જ બાકીના રાસાયણિક ખાતર કહેતા કે ખાતર ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. તો આપણે એને પણ સાથે સાથે સમજી લઈએ. પહેલું છે સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય છે. કયા પદાર્થો? કાર્બનિક, જેની અંદર કાર્બન રહેલો છે, અને આ કાર્બન પણ એક વનસ્પતિ માટે પોષક દ્રવ્ય છે. તો એવા કાર્બનને પણ તેની વધારે માત્રા હોય છે, અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના અવઘટન અથવા વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. આપણે બધાને ખ્યાલ છે જ, જનરલી ગામડાઓમાં આ રીતે આપણને ખાતર તૈયાર થાય છે. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. ભૂમિની ફળદ્રુપતા, જેની અંદરથી પોષક તત્વો મેળવે તો એની એ ફળદ્રુપતા કે જમીનની ક્વોલિટી એ સારી બનાવે છે. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં પણ સુધારો કરવામાં મદદરૂપ છે. ભૂમિનું બંધારણ. ભૂમિનું બંધારણ એટલે શું? તો કે ભૂમિની અંદર કેટલા પ્રમાણમાં કયા ઘટકો રહેલા છે.
જો સારા ઘટકો, ઉપયોગી ઘટકો એની અંદર હશે તો એ ભૂમિ સારા બંધારણવાળી છે, સારી ભૂમિ છે એમ કહેવામાં આવે. આના કારણે રેતાળ જમીનમાં પાણીને રાખવાની કે જળ સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. રેતાળ જમીનનો ગુણ શું છે? તો કે વધુ પ્રમાણમાં પાણીને સંગ્રહ કરી શકે. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે, જેમાં પાણી એકત્રિત થતું નથી. ચીકણી જમીન હોય ને એ ઝડપથી પાણીને દૂર કરે, ઝડપથી પાણીનો નિકાલ કરી દે, પણ એ નિકાલ ન કરે એટલા માટે ખાતરો અથવા સેન્દ્રિય ખાતરો એની અંદર જરૂરી છે કે જેથી કરીને એ કાળી જમીન કહેતા કે ચીકણી જમીનની અંદર પાણીનો સંગ્રહ રહે, એ પાણી પાકને સમયાંતરે ઉપયોગી બને. બરાબર છે. સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ. જૈવિક કચરો મેં તમને આગળ પણ વિદ્યાર્થી મિત્રો સમજાયા હતા. જૈવિક અજૈવિકમાં શું તફાવત છે? આ જૈવિક એ કુદરતી વસ્તુ છે, પરંતુ એની અંદર જીવ છે, જેમ કે સૂક્ષ્મ જીવો, નાના નાના જીવજંતુઓ, આ બધાની અંદર જીવ છે. અત્યારે સમય ચાલી રહ્યો છે, વાયરસ શું છે? જીવંત છે. તો એ બધા જૈવિકની અંદર આવશે, જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે. શું કરે છે? પર્યાવરણને રાસાયણિક ખાતરના ઉપયોગ સામે એ રક્ષણ આપે. જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ છે. ખેતરનો જે કચરો હોય અથવા ખેતીની અંદર જે વધુ પ્રમાણમાં જે આપણને મળતું હોય તો એને આપણે પુનઃચક્રીકરણ, વારંવાર ઉપયોગ દ્વારા એને ખાતર સ્વરૂપે બનાવી દેવામાં આવે છે. અને એ જ વનસ્પતિનો કચરો અથવા વનસ્પતિના જે શું કહેવાય કે ઘાસ કે એવું કંઈ જે કંઈ હોય એ બધું એમને ફરીથી ઉપયોગ લાગે એવી રીતે આ ખાતર તૈયાર કરવામાં આવે છે, જેને પુનઃચક્રણની રીતથી મેળવવામાં આવે છે. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં વિવિધ જૈવિક પદાર્થોના ઉપયોગોના આધારે સેન્દ્રિય ખાતરને નીચેના વર્ગોમાં વિભાજિત કરી શકાય. જો ઉપયોગોના આધારે, બરાબર છે. સેન્દ્રિય ખાતરના બે ભાગ છે. પહેલું છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ, અને બીજું છે લીલું જૈવિક ખાતર. આપણે જોઈએ કે કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નકામા પદાર્થો જેવા કે પશુઓના મળમૂત્ર, શાકભાજીની છાલ તેમજ કચરો, પશુઓ દ્વારા ત્યજાયેલા ચારો, ઘરગથ્થુ કચરો, સુએજનો કચરો, ફેંકેલી સ્ટ્રો, નીંદણ વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. એક બહુ જ મોટો ખાડો કર્યો હોય અને એની અંદર આવું બધું વેસ્ટ વસ્તુ અંદર નાખો અને થોડા સમય પછી એકબીજા સાથે સડી જાય, એ સૂક્ષ્મ જીવો એમને કોરી ખાય અને જે સડીને તૈયાર થાય છે એ આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે. શું કહેવામાં આવે છે એને? કમ્પોસ્ટિંગ. કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. શું હોય? કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો આ કમ્પોસ્ટની અંદર બહુ જ હોય છે. એટલા માટે જ જનરલી ગામડાઓની અંદર આવી રીતે જ ખાતર તૈયાર કરવામાં આવે છે. કમ્પોસ્ટને અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજાયેલા પદાર્થો તરત જ વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. કોની અંદર અગત્યનો ભાગ ભજવે છે? અળસિયા. આને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. જુઓ, તરત જ ઝડપથી વિઘટન પામે. જનરલી અંદર તમે ખેતરની અંદર અથવા આવા ખાડાઓની અંદર જેને જનરલી ઉકરડા કહેવામાં આવે છે, તો એની અંદર જે તૈયાર થાય છે એવા ખાતરો, બરાબર છે, તો જે ઝડપથી વિઘટન પામી તૈયાર થાય છે એને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. તો આ કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ, કમ્પોસ્ટ અથવા કમ્પોસ્ટિંગ એ તૈયાર થવાની રીત છે અને જે ખાતર તૈયાર થાય છે એને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. આગળ બીજું જોઈએ લીલું જૈવિક ખાતર. પાક ઉગાડતા પહેલા ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે સણ અથવા ગુવાર, જેને આપણે ગવાર કહીએ છીએ, એ વગેરેને ઉગાડાય છે અને ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે અને જે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખેતી કરતા પહેલા જો તમે ખેતરની અંદર સણ કે ગુવાર આવા જે લીલા ઘાસચારા સ્વરૂપે રહેલા વનસ્પતિઓ તમે ઉગાડશો
તો અથવા છોડ ઉગાડશો અને એ ઉગાડ્યા પછી એમાંથી જે કોઈ ધાન્ય મળે, કઠોળ મળે, બધું લઈ પછી એનું જે લીલું ઘાસ છે ને સૂકવી દેવાનું, એની જાતે ત્યાંનું ત્યાં પડેલું રહેવા દેવું. અમુક સમય પછી એ જમીન સાથે ભળી જશે અથવા ટ્રેક્ટર વડે એને ભેળવવામાં આવે છે, જે એ ભૂમિ પર એ ખેતરની અંદર ખાતર સ્વરૂપે કામ કરે છે અને એ જમીનને નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે ઉપયોગી પોષક તત્વો છે તમે જોઈ શકો છો. તો આ નાઇટ્રોજન અને ફોસ્ફરસ તમે જુઓ કે ગુરુ પોષક દ્રવ્યની અંદર ભૂમિની અંદર પહેલો વિભાગ ગુરુ પોષક દ્રવ્ય, એની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે, એટલે કે વધુ પ્રમાણમાં ઉપયોગી તત્વ છે એ આપણને આપે છે. એના પછી બીજો ટોપિક છે ખાતરો. જો અહીંયા આ ફર્ટિલાઇઝર્સ વિશે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. પહેલા કુદરતી રીતે બનતું ખાતર હતું જેને સેન્દ્રિય ખાતર તરીકે ઓળખાવ્યું. હવે જે ખાતરો છે ને એની વાત રાસાયણિક ખાતરો વિશેની વાત છે અને જે જનરલી ઉદ્યોગ ક્ષેત્રે તૈયાર કરવામાં આવે છે, કાયદા કે કંપનીની અંદર જે કેમિકલો વડે જે બનતું હોય એની વાત અહીંયા આવશે. ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર થયેલી વનસ્પતિ પોષક દ્રવ્ય છે. આ ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આપે છે. શું આપે છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આના ઉપયોગથી સારી વનસ્પતિ વૃદ્ધિ એટલે કે વનસ્પતિના પર્ણ, શાખાઓ અને પુષ્પો થાય છે અને સ્વસ્થ વનસ્પતિઓની પ્રાપ્તિ થાય છે. વધારે ઉત્પાદન માટે ખાતરોનો ઉપયોગ થાય છે, પરંતુ તે આર્થિક દ્રષ્ટિએ ઘણું મોંઘું પડે છે. આર્થિક દ્રષ્ટિ એટલે શું? કે એને ખરીદવા માટે અથવા એ ખાતરને લેવા માટે વધુ પ્રમાણમાં નાણાંનો ઉપયોગ થાય છે. એ કહેતા કે વધુ પ્રમાણમાં પૈસા ખર્ચવા પડે છે. હવે દરેક ખેડૂત આવી રીતે સક્ષમ હોતો નથી, એટલા માટે કીધું છે કે અહીંયા આર્થિક દ્રષ્ટિએ કેવું છે? મોંઘું છે. પહેલો એનો આ ગેરલાભ છે. આગળ જોઈએ કે ખેતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ. ખાતરનો ઉપયોગ, આ ખાતરનો ઉપયોગ છે ને થોડું ધ્યાનથી કરવો જોઈએ, કેમ કે એની વધુ માત્રા પણ છે ને જમીનના બંધારણને અથવા એના પોષક દ્રવ્યો પર પણ અસર પહોંચાડે છે. તેના સદુપયોગ માટે તેની યોગ્ય માત્રા ને યોગ્ય સમયે અને ખાતર આપતા પહેલા અને પછીની સાવચેતીઓને સ્વીકારવી જોઈએ. કઈ બાબતો? એનો ઉપયોગ કરતી વખતે યોગ્ય માત્રા હોવો જોઈએ કે કેટલા પ્રમાણમાં ખાતર નાખવું. વધુ ઉત્પાદન મેળવવા માટે વધુ ખાતર નાખો એ પોસિબલ નથી. જો એવું તમે કરો તો એ સામે પક્ષે નુકસાનકારક છે. તો વધુ માત્રા, યોગ્ય સમય, કયા સમયે ખાતર આપવું અને સાથે સાથે કે ખાતર આપતા પહેલા અને ખાતર આપતા પછીની બીજી સાવચેતી રાખવી પડે કે પાક પર કેવી અસર પહોંચાડશે. તો આ ત્રણ બાબતો આપણે જોવી જોઈએ. ઉદાહરણ તરીકે ક્યારેય ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણીની સાથે વહી જાય અને વનસ્પતિઓને તેના પૂરતા પ્રમાણમાં પોષણ કરી શકતી નથી. તમે પાણી મૂકો, પાકને જરૂર માટે પાણી તમે ઢાળિયા પદ્ધતિથી કે કોઈ પણ પદ્ધતિથી, ત્યાર તમે જો તમે ખાતર નાખ્યું હશે તો એ ખાતર છે ને એ પાણી સાથે ઘણું બધું વહી જતું હોય છે. એટલે કયા સમયે ખાતર નાખ્યા પછી ઓછું પાણી આપવું જોઈએ અથવા પાણી પહોંચાડ્યા પછી તૈયારીમાં ખાતર નાખો, જેથી કરીને પાણી પણ શોષાય અને એ ખાતર પણ ત્યાં છોડને મળી રહે. આવી કંઈક આયોજન કરવું જોઈએ. અને વનસ્પતિઓને તેના પૂરતા પ્રમાણમાં પોષણ કરી શકતી નથી. આથી ખાતરનું આ વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણને કારણે બને છે. શું થાય? જળ પ્રદૂષણ, જે પાણી છે ને એને પણ ખાતર બગાડશે તો એ જળ પ્રદૂષણનું કારણ બને. જેમ કે આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો છે, ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતાનો ઘટાડે છે. આપણને ખ્યાલ છે જ, બહુ પાયાની બાબત છે કે એનો ખાતરનો વધુ પ્રમાણમાં ઉપયોગ. કયું ખાતર? રાસાયણિક ખાતર. આ રાસાયણિક ખાતરનો વધુ પ્રમાણમાં ઉપયોગ એ જમીનની ફળદ્રુપતાને ઘટાડે છે, કારણ કે કાર્બનિક પદાર્થોની પુનઃપૂર્તિ એટલે કે ફરીથી કાર્બનિક પદાર્થો જે મળવા જોઈએ એ આપણને મળતા નથી અને આનાથી સૂક્ષ્મ જીવો તેમજ ભૂમિગત સજીવોના જીવન ચક્ર અવરોધાય છે. સૂક્ષ્મ જીવો હોય કે ભૂમિની અંદર રહેલા બીજા કોઈ જીવો હોય, સજીવો હોય, એનું જીવન આ ખાતરો છે ને એ તોડી નાખે છે. ખાતરો વડે એનું જીવન અવરોધરૂપ બને છે, એટલા માટે એનું જીવન ચક્ર અવરોધાય છે. ખાતરના ઉપયોગ દ્વારા
દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે છે. ખાતરોનો ઉપયોગથી પાક છે ને એ ઓછા સમયની અંદર તૈયાર થઈ જાય, પરંતુ આ જમીનની ફળદ્રુપતાને કેટલાક સમય પછી નુકસાન પહોંચાડે છે. જ્યારે જૈવિક ખાતરના ઉપયોગથી થતા લાભ લાંબા સમય માટે છે. યાદ રાખો, બેના કમ્પેરિઝન કર્યું, રાસાયણિક ખાતર એના સામે જૈવિક ખાતર. તો જૈવિક ખાતર ભલે તમને થોડો પાક વધુ સમય લે, પણ એ પૌષ્ટિક મળશે, એની અંદર પોષક દ્રવ્યો સારા એવા પ્રમાણમાં મળશે અને એ જમીનના બંધારણને સુધારશે. એ જમીન લાંબા સમય માટે સારા રીતે ઉપયોગ તમે લઈ શકશો, એની અંદર કંઈ નુકસાન નહીં હોય. જ્યારે રાસાયણિક ખાતરો વાપરવાથી તમને તાત્કાલિક ઓછા સમયમાં પાક તૈયાર થઈ જશે, વધુ ઉત્પાદન મળશે, પણ એ જમીનને બગાડશે અને એના વડે ઉત્પન્ન થતો જે પાક છે એની અંદર પણ એટલા બધા પોષક તત્વો હોતા નથી, અને હોય તો પણ એ પાક આપણા શરીરના અનાજ કે કઠોળ કે જે કોઈ રીતે એને આપણે લઈએ તો શરીરને મહદ અંશે ઓછા પ્રમાણમાં ધીરે ધીરે છે ને આપણા શરીરને નુકસાન પહોંચાડતું હોય છે. તો એક આની વાત હતી. આગળ પ્રશ્નની નીચેનો ફકરો જોઈએ કે કાર્બનિક ખેતી કરવાની આ એક પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછો કે બિલકુલ થતો નથી. કાર્બનિક ખેતી ત્રીજો પ્રકાર અહીંયા સમજાવ્યો છે કે કાર્બનિક ખેતીની અંદર શું હોય કે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, નીંદણનાશક દવાઓ એનો ઉપયોગ ઓછો, બિલકુલ ઓછો અથવા થતો જ નથી. આ એક રીત છે. કાર્બનિક ખાતર ખેતીના નકામા પદાર્થો જેવા કે કચરો અને પશુધનનો કચરો નું પુનઃચક્રીયકરણ, જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. શેનો ઉપયોગ કરવામાં આવે છે? નીલહરિત લીલ. આપણને ખબર છે લીલ, બરાબર છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં પાણીની અંદર તમને અથવા પાણીની સપાટીઓ ઉપર તમને જોવા મળશે. એના ઉપયોગ વડે આ જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પર્ણો અને હળદરનો વિશેષ રૂપે જૈવ કીટકનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે. આપણને ખબર છે જ કે લીમડાના પર્ણ આપણે ઘણા જગ્યાએ અનાજને બગડતું અટકાવવા માટે પણ ઉપયોગ થાય છે. તો આવા લીમડાના પર્ણ અને હળદર એને કીટકનાશક, જૈવ કીટકનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે. કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે મિશ્રિત ખેતી, આંતરપાક પદ્ધતિ અને પાક ચક્રણ અથવા પાકની ફેરબદલીમાં ચર્ચા કરેલ છે. જો 15.1.2 બરાબર છે, એની અંદર ચર્ચા કરે. ત્રીજા ભાગની અંદર હવે આવશે પાકની રીતો. તમે જોઈ શકો છો 207 પેજ નંબર પર નીચેથી જે પેજ નંબર લખશે ને એના ઉપરથી સ્ટાર્ટ થાય છે. તો એની અંદર આપણે ચર્ચા કરવાની જ છે. જે આવશ્યક છે તે પાક તંત્ર કીટક, જંતુ અને નીંદણનું નિયંત્રણ કરે છે. બરાબર છે. શું કરે છે? એ કીટકો હોય, જંતુ હોય અને નીંદણનું એ નિયંત્રણ કરે અને પોષક તત્વો પણ આપે છે. તો આ એક ત્રીજી રીત હતી કાર્બનિક ખેતી. બરાબર છે, જે ખેતી કરવાની પદ્ધતિ છે એના વિશે આપણને સરસ રીતે સમજાવી છે. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આપણે અટકીએ છીએ. આના પછીનો નેક્સ્ટ ટોપિક કે સિંચાઈ, બરાબર છે, જે પાણી પહોંચાડવાની એક રીતો છે એ સિંચાઈ વડે આપણે આગળથી અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.